બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે શ્રુસ્થાનેશ્વર મહાદેવ અને ઓગળજી મંદિર પરિસરમાં શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। દિયોદરમાં આવેલા ઓગળજી મંદિર પરિસરમાં 100 વર્ષમાં પ્રથમ વખત શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું પારાયણ કરવામાં આવ્યું હતું, જ્યાં આજે ચોથા દિવસે શ્રીમદ ભાગવત કથામાં બાળકૃષ્ણના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। કૃષ્ણ જન્મોત્સવમાં ગોકુળ જેવું વાતાવરણ બન્યું હતું, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ બાલિકાઓ બાળકૃષ્ણ સાથે રાસ રમ્યા હતા, જ્યાં સમગ્ર વાતાવરણમાં ગોકુળ મથુરા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। મહિલાઓ અને બાલિકાઓ મન મૂકીને ઝૂમ્યા હતા। મહત્વનું છે કે દિયોદર ઓગળજી મહારાજના મંદિર પરિષદ ખાતે શ્રાદ્ધ પક્ષમાં માતૃ પિતૃના મોક્ષ માટે અનેક ધાર્મિક કર્મકાંડ દ્વારા પિતૃઓને તૃપ્ત કરતા હોય છે, ત્યારે આજે શ્રાદ્ધ પક્ષમાં શ્રીમદ ભાગવત કથાનું રસપાન વ્યાસપીઠ મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઓગળજી મહારાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, ગામના આગેવાનો, લોકો, મહિલાઓ, બાળકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને આજે ત્રીજા દિવસે શ્રીમદ ભાગવત કથાનું પારાયણનું લોકોએ રસપાન કર્યું હતું। આમ શ્રી શ્રુસ્થાનેશ્વર મહાદેવજીનું મંદિર અને અમને અને અહીંના ગ્રામજનોને એવી ઈચ્છા થઈ કે આપણે આવા મહાદેવજીના સાનિધ્યમાં અને શ્રાદ્ધ પક્ષ છે તો ભાગવત કથાનું જો આયોજન કરાય તો આપણે ઉત્તમ અતિ ઉત્તમ રહે। અમારા આવા વિચાર બધા નગરજનોએ વધાવી લીધા અને દરેકે સાથ અને સહકાર આપ્યો, જેનું આજે પરિણામ છે। અને બહુ સારી રીતે આજે કૃષ્ણ જન્મની ઉજવણી હતી અને બહુ ધામધૂમ જોઈ, બહુ મોટી સંખ્યામાં બધાએ હાજર રહી અને ખૂબ સારી રીતનો એમાંનો કે પ્રસંગ આજનો પૂરો થયો। 19 તારીખથી ચાલુ થઈ 25 તારીખે કથા વિરામ છે અને બહુ સાથ અને સહકાર બહુ આપ્યો છે। હું સર્વેનો, ગ્રામજનોનો અને મારા જે ટીમ છે યુવા ટીમ બધાનો હું બહુ હૃદયપૂર્વક હાથ જોડી અને નમસ્કાર આભાર માનું છું। મારું નામ સોની સોમાલા લખીરામભાઈ। દિયોદર ગ્રામજન અને ઓગળજી મંદિર ટ્રસ્ટ વતી આ કથાનું આયોજન કર્યું। કથાનો આ ચોથો દિવસ છે। શ્રી કૃષ્ણ ભગવાનના જન્મોત્સવ હતો। દિયોદર ગામની બહુ ધર્મપ્રેમી પ્રજા આજે સારી રીતે કૃષ્ણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરી, તેમાં લોકો મન મૂકી અને ત્યાં સારો ફાળો આપ્યો, સારા નાચ્યા, ગોકુળ જેવું વાતાવરણ હતું, સારું વાતાવરણ હતું અને ખૂબ સારો આનંદથી લોકો સારી રીતે આ ઉત્સવને ઉજવ્યો છે।